નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ મને સેટકોમના માધ્યમથી આજે સાંભળી રહ્યા છો. આપ જ્યાં પણ હો ત્યાંથી હું આપનું હાર્દિક અભિવાદન કરું છું. હું ડૉક્ટર અવની પરમાર, સ્ટેટ કન્સલ્ટન્ટ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ, કુટુંબ નિયોજન કાર્યક્રમ શાખાનું જે છે એ પ્રોગ્રામનું હું અહીં સ્ટેટ કન્સલ્ટન્ટ તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવું છું. આ પહેલાં કદાચ આશા બહેનોએ મને સાંભળેલી હશે. ન્યુટ્રિશન વિષય ઉપર કંઈક અવારનવાર ટોપિક્સ આવતા હોય. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના બાબતે માનનીય ડૉક્ટર બીના વડાલિયા મેડમ જોડે પણ મેં જે છે એ સાથે રહીને સેટકોમમાં ભાગ લીધેલો છે. ત્યારે ખાસ આપ સૌને આ માધ્યમથી સાંકળવાનો ઉદ્દેશ્ય જે છે એ આગામી વિશ્વ વસ્તી નિયંત્રણ દિવસ 2023 એટલે કે 11 જુલાઈ 2023 એ આપણે વિશ્વ વસ્તી નિયંત્રણ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આજ આ જે વિષય પર વધુ આગળ કંઈ આપને સમજાવીએ કે કંઈ જાણીએ એ પહેલાં આપણે હર વખતની જેમ પ્રાર્થનાથી જે છે એ આપણે શરૂઆત કરીશું. હાલમાં જ અષાઢી બીજ ઉમળકાભેરનો પ્રસંગ છે. રાષ્ટ્રવ્યાપી એની ઉજવણી થાય છે અને આ જ અષાઢી બીજના તહેવારથી જે કહી શકાય કે બધા જ તહેવારોની ઋતુઓનું આગમન સમય કહેવાય છે. તો એવી જ રીતે વિશ્વ વસ્તી નિયંત્રણ દિવસની ઉજવણી પણ આપણે પૂર્વ અને પશ્ચાત એમ 2 તબક્કાઓમાં કરતા હોઈએ છીએ. દર વર્ષે આપણે 11મી જુલાઈને વિશ્વ વસ્તી નિયંત્રણ દિવસ તરીકે જે છે એની ઉજવણી કરીએ છીએ, પણ એના 2 તબક્કા 15 દિવસ આગળના અને 15 દિવસ પછીના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. બંને તબક્કાના જે છે એ અલગ અલગ નામ છે, અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. પરંતુ આ પહેલાં વિશ્વ વસ્તી નિયંત્રણ, વસ્તીને કેમ નિયંત્રણ કરવું? વસ્તીથી શું થઈ જવાનું છે? ભલે ને વધતી વસ્તી, કંઈ વાંધો નહીં. આટલું મોટું મોકળાશભર્યું વિશ્વ છે, ગમે ત્યાં આપણે જે છે એનો સમાવેશ કરી શકાશે? ના, ખરેખર એવું નથી. 70% ઉપરનો હિસ્સો જે છે પૃથ્વીનો એ પાણીથી ભરેલો છે અને એ પાણી પણ જે છે એ વપરાશમાં લાયક એના જે ટકાવારી છે એ ઘણી જ ઓછી છે, બરાબર છે. અને એના કારણથી જ નહીં, પરંતુ ગ્લોબલી જે છે એ પોપ્યુલેશન એટલે કે વસ્તીનો દર વધવો એ એક દેશ, રાષ્ટ્ર માટે, એક રાજ્ય માટે, શહેર માટે અને ગ્રામ્ય માટે પણ જે છે એ થોડીક કહી શકાય કે પરીક્ષાની કસોટી ઊભી કરનાર વિષય છે. નાનું કુટુંબ સુખી કુટુંબ આ એક લોકવાયકા જ નથી, પરંતુ ખરેખર જે છે એ આપણા વાસ્તવિક જીવન, વાસ્તવિક અત્યારની હાલની પરિસ્થિતિ સાથે સીધી રીતે સંકળાયેલી છે. કુટુંબના મોભી તરીકે પુરુષ પિતા, પતિ, ભાઈ, દીકરાના રોલમાં હોય છે. જ્યારે એની ડ્યુટી બજાવતો હોય છે ત્યારે એ હંમેશા પોતાના પરિવારને બધી જોઈતી તમામ સુવિધાઓ, સાધનોથી જે છે એ પર્યાપ્ત હોય, પોતાનું આજીવિકા, પોતાનું જીવન ધોરણ એક એવરેજ સ્ટાન્ડર્ડથી ચાલે એવી આશા, એવું ડ્રીમ લઈને, સ્વપ્ન લઈને એ જીવતો હોય છે. ત્યારે જ્યારે કુટુંબનો વ્યાપ બહોળો થશે તો એ જવાબદારીઓ, એ બધાની અપેક્ષાઓ, મનોકામનાઓ અને જે કહેવાય કે ડાયરેક્ટ એનું સ્વાસ્થ્ય, એના અભ્યાસ પર પણ કુટુંબના દરેક સભ્યોના જે કહેવાય કે એ બોજો વધશે. તો હકીકતમાં જે કહેવાય કે નાનું કુટુંબ એ જ સુખી કુટુંબ. તો એના માટે જે છે એ આ વસ્તી નિયંત્રણને, વસ્તીને કેવી રીતે કાબૂમાં લઈ એક સારા સુવિકસિત સમાજની રચના કરી શકાય એ માટે દર વર્ષે જે છે એ વિશ્વ વસ્તી નિયંત્રણ દિવસ આપણે એની યાદગાર ઉજવણી કરીએ. મેક્સિમમ જે છે એ જનજાગૃતિ, લોકજાગૃતિ, કુટુંબ નિયોજનની જેટલી વિવિધ પદ્ધતિઓ છે એને જે વાપરવાનો, એના માટેનું પ્રમોશન્સ, એના માટેનું પ્રોત્સાહન આપણે છેક સામુદાયિક સ્તર સુધી પહોંચાડીએ એ ખાસ જરૂરી છે અને એનો માધ્યમ આપ સૌ છો. અમે અહીં આપને આ કચેરીમાં બેસીને કે આ સેટકોમના માધ્યમથી વિનંતી કરી શકશું, પરંતુ છેક ગામની ગલી સુધી, શેરીના એક ખૂણા સુધી કે જ્યાં એક ઘર છે, જ્યાં એક પરિવાર
વસે છે એને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓથી માર્ગદર્શન કરવું, એ સેવાઓના લાભ, એ યોજનાઓની ક્યાં સુધી એમને પર્યાપ્તિ થાય છે વગેરે વિશેની જાણકારીનું માધ્યમ આપ સૌ મિત્રો છો. મારી આશાઓ છે અહીંયા બેઠેલ CHO મિત્રો છે જે કમ્યુનિટી લેવલ પર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે જે છે એ પોતાની ફરજ બજાવી રહ્યા છે. મારા કહી શકાય કે પેરામેડિકલ સ્ટાફ, હેલ્થ ફિલ્ડ ફંક્શનરીઝ જે છે, અહીં હું મારા શબ્દો એક લાગણીને કારણે વાપરી રહી છું, પણ આપણે બધા એક ટીમ જ છીએ. હવે આગામી વિશ્વ વસ્તી નિયંત્રણ દિવસ જે છે એ આ વખતે એક અનેરું સ્લોગન લઈને આવ્યું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે દેશ આઝાદીની 75 વર્ષ જે છે એ કમ્પ્લીટ કરી રહ્યું છે, બરાબર છે. તો આવા શુભ પ્રસંગે અમૃત મહોત્સવના ભાગરૂપે આ વખતે જે છે સ્લોગન જે છે એ આઝાદીના અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઈશું, કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું. આ સ્લોગનની શરૂઆત સાથે આ વખતે જે છે એ વિશ્વ વસ્તી નિયંત્રણ દિવસની ઉજવણી કરવાની રહેશે, જેની શરૂઆત 27મી જૂન 2023થી થશે, જે ફેઝ 1 તરીકે 10મી જુલાઈ 2023 સુધી જે છે એ કાર્યરત રહેશે. 11 જુલાઈથી 27 જુલાઈ જે છે એને બીજો તબક્કો ફેઝ 2 એટલે કે જેમાં સ્ટેબિલાઇઝેશન પીરિયડ કહેવામાં આવે છે, તેના ભાગરૂપે ઉજવણી કરવાનો રહેશે. પ્રથમ તબક્કામાં મારા પાયોનિયર્સમાં, અમારા આરોગ્ય વિભાગના પાયોનિયર્સમાં આપ સૌ આપના સમુદાય, આપના વિસ્તારના છેક છેવાડાના ગામના ઘર સુધી પણ કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ, તેના લાભો, તેને અપનાવવા માટે જે છે એ લાયક દંપતીને પ્રોત્સાહન કરવાનું આ બધું કામ જે છે, કેવી રીતના એને મેક્સિમમ જે છે એનો લોકોમાં બિહેવિયર ચેન્જ અને જે છે એક્સેપ્ટન્સી આવે, બરાબર છે. બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન કહેવાય છે કે બહોળા પ્રમાણમાં એ આ સામુદાયિક જે ચેન્જ છે, જે પરિવર્તન છે એને અપનાવે, એ કરવાનો રહેશે. હવે અહીં ખાસ તો જ્યારે આપ એલિજિબલ કપલ એટલે કે લાયક દંપતીની જ્યારે હું વાત કરું, આની સાથે જ સીધી સંકળાયેલી છે. લાયક દંપતીને શોધવા તેમજ કોણ જે વ્યક્તિ છે, કોણ લાભાર્થી છે, એને કયા સમયે કઈ સેવા, કેમ કે આપણું જે બાસ્કેટ ઓફ ચોઇસીસ છે કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ માટે, આખું એક બંચ ઓફ કહેવાય કે બાસ્કેટના રૂપમાં છે. તો એને કેવી રીતના કયા સમયે કોણ વપરાશ કરે એની પણ જાણકારીનો જે છે એ પ્રચાર આપ સૌ થકી જ કરવાનો રહેશે. પહેલાં તો એક મને સારું એક વાક્ય યાદ આવ્યું કે કેરી જે છે ને, કેરીની સિઝન હાલ ચાલી જ રહી છે, કેરીની મીઠાશ એના પાકવા પર છે, બરાબર છે. કાચી કેરી જે છે, કાચી કેરી એનો સ્વાદ અલગ જ છે, પણ જ્યારે પાકી મીઠી કેરી ખાવાનું હોય તો એને પરિપક્વ થવું જોઈએ. તો કન્ટિન્યમ ઓફ કેર, જીવનચક્રના અભિગમને જો ધ્યાને લઈએ તો બાળકથી નહીં પરંતુ કિશોરાવસ્થાથી જે છે એ સ્વાસ્થ્યની શરૂઆત છે, રાઈટ. કિશોરાવસ્થામાં જો દીકરી સારું પોષણ, એને નિયત સમયે જે છે એ હાઇજીન, હેલ્થથી અવગત નહીં કરાવવામાં આવે તો એ આગામી માતા બનવાની છે, બરાબર. અને એ અવતરનારું બાળક જો માતા નબળી હશે તો ઓટોમેટિક એને લો બર્થ વેઇટ, બરાબર, ઓછા સમયમાં જન્મ, કાચો ગર્ભ પડી જવો વગેરે જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. અને એ દીકરીના જ સ્વાસ્થ્ય ઉપર જે છે એની ખરાબ વિપરીત અસર પડશે, ખરું ને. તો અહીં જીવનચક્રના અભિગમને જ ધ્યાને લઈએ તો મીઠી કેરી ક્યારે, તો પાકેલી કેરી સ્વાદ ત્યારે જ આવે. તો એમ દીકરીના લગ્ન જે છે એ નાની ઉંમરમાં ના કરતાં આપણે એક એની જે પુખ્તાવસ્થા છે ત્યારે જ એને પરણવાનો આગ્રહ કરીએ. તો સમુદાયમાં જે સમુદાય નથી માનતો કે એનું કાઉન્સેલિંગ, સતત કાઉન્સેલિંગ જરૂરી છે, તો ત્યાં આપ સૌ મિત્રો દ્વારા જ અમે પહોંચી શકીશું, બરાબર છે. પછી પરિવાર કલ્યાણ એટલે કે કુટુંબ નિયોજનનો બીજો જે સ્ટેપ છે કે ફર્સ્ટ પ્રેગ્નન્સી, ડિલે ઇન પ્રેગ્નન્સી. તો લગ્ન બાદ તરત જ જે છે ગર્ભાવસ્થા ના રહે, ઓછામાં ઓછું 2 વર્ષ સુધી આપણે જે છે એ ગર્ભ ના ધારણ કરે, તો એ માટેની પદ્ધતિઓ, તો એને કહેવાય છે હંગામી પદ્ધતિઓ. સો અહીંયા જે મેં હમણાં જ વાત કરેલી કે ક્યારે, કોને અને શું ફેમિલી પ્લાનિંગ્સની વિવિધ મેથડો અપનાવવી
એનું કાઉન્સેલિંગ, એની સમજણ પણ આપ લોક થકી જ મળવાપાત્ર છે, રાઈટ. સો જ્યારે એને હંગામી પદ્ધતિઓ, તો પહેલાં જે પ્રથમ કહેવાય કે પ્રેગ્નન્સી ડિલે રહે, તો એ માટે એને આપ અંતરા ઇન્જેક્શન્સ, કોન્ડોમ્સ છે, બરાબર છે, માલા છે, એ બધી જે અત્યારની નવી ટેકનોલોજી આવ્યા બાદની જે પદ્ધતિઓ છે, જેને મોડર્ન કોન્ટ્રાસેપ્ટિવ મેથડ કહેવાય છે, એ વાપરવા માટે આપ પ્રોત્સાહિત કરી શકો, એનું પર્યાપ્ત કાઉન્સેલિંગ કરી શકો. સેકન્ડ, આ મુદ્દા પછી થર્ડ છે કે જ્યારે બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર. શા કારણે? જ્યારે માતા એક ગર્ભાવસ્થાથી પ્રસૂતાવસ્થાની પીડાથી પસાર થઈ, ત્યારબાદ તેનું ગર્ભ જે છે એ મૂળ પરિસ્થિતિમાં આવતા એને એક લિમિટિંગ જે કહેવાય કે એક નિયત સમય લાગે છે. હું વધારે એમાં મેડિકલ ભાષામાં નહીં પડું. તો એ નિયત સમય પછી અને એને જે પ્રસવ અવસ્થામાં જે એને બ્લીડિંગ થયું છે, એ વખતે એને યોગ્ય પોષણ, વિકાસ અને એક સ્વાસ્થ્ય, સારું સ્વાસ્થ્ય જે છે એ જળવાઈ રહે, એના માટે આ ઓછામાં ઓછો 3 વર્ષનો સમયગાળો. બીજું, બાળક હજી નાનું છે, સમજણું નથી, આપજલું નથી, તો એ 3 વર્ષ જે બાળકના જે છે, આપણે જે 1000 ડેઝ કેરનો અપ્રોચ કહીએ છીએ, તો એમાં પણ એ બાળક જે છે તાણા વાણાની જેમ વણાયેલું છે. તો બાળક 3 વર્ષનું થઈ જાય, આપજલું, સમજણું થાય, ત્યાર પછી જ બીજા બચ્ચાની જે છે એ આગળ એના માટે એ પોતાનું જે છે એ પ્રયાસ કરી શકે. તો એનું કાઉન્સેલિંગ પણ આપ લોકો દ્વારા જ થાય. તો જ્યારે બી ડિલિવરીના 48 કલાકની અંદર પીપીઓએસીડી પણ મોડર્ન કોન્ટ્રાસેપ્ટિવ છે, બરાબર છે, આધુનિક જે કહેવાય કે કુટુંબ નિયોજનના જે અમુક ચોઇસીસ છે, વિકલ્પો છે, એનામાંનો એક ભાગ છે. તો ત્યારે પણ જો આ પીપીઓએસીડી મુકાય, બરાબર, કેમ કે પ્રસૂતાવસ્થા પછી તરત જ જે છે એનું યોનિ મુખ જે છે એ ખુલ્લું હોય છે, માર્ગ જે છે એ વધારે પહોળો હોય છે અંદરનો, તો ઇઝીલી જે છે એ આયુસીડી અંદર જે છે ઇન્સર્ટ કરી શકાય છે. સો આ બધા અમુક વિકલ્પો જે છે એ એની જાણકારી આપ સૌ થકી જ અમે જે છે એ છેક એક દૂરના પરિવાર સુધી પણ પહોંચાડી શકીએ છીએ. હવે આ 3 તબક્કા, પહેલું તો કે મેરેજ જે છે એ અર્લી એજમાં ના થાય, પ્રથમ પ્રસવ સુવાવડ પ્રેગ્નન્સી જે છે એ 2 વર્ષ સુધી, લગ્નના 2 વર્ષ સુધી ગર્ભ ના રહે, અને બીજા બાળકની જ્યારે આપણે આકાંક્ષા કરીએ છીએ તો 3 વર્ષનું અંતર જે છે પ્રથમ બાળક વચ્ચે અને બીજા બાળક વચ્ચે હોવું ખાસ જરૂરી છે. આપ સૌ બનતા પ્રયાસો કરી જ રહ્યા છો આ વિષય પર. ફરીથી હું આવી જાઉં કે 27 જૂનથી 10 જુલાઈ આપે મેક્સિમમ જે છે એ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ, કુટુંબ નિયોજનની વિવિધ સ્કીમની સેવાઓનો લાભ છેક છેવાડાના ગામના પરિવાર સુધી, ત્યાંના લાયક દંપતી સુધી મળે તેવું કરવાનું છે. વધુમાં જ્યારે આપણે લાયક દંપતીને શોધીએ છીએ ત્યારે સ્ટરિલાઇઝેશન એટલે કે નસબંધી માટે આપણે એવી બહેનોને ના પકડીએ કે જેને ઓલરેડી 3 થી 4 થી વધારે બાળકો છે, બરાબર છે, કેમ કે એના મેનોપોઝના અવસ્થામાં, એટલે કે માસિક સ્રાવ જે છે એનો ખતમ થવાના અવસ્થામાં હશે, કરેક્ટ. તો એના પહેલાં જ, એટલે કે પૂર આવતા પહેલાં જ જે છે પાડ બાંધવી, એટલે કે 2 બાળકો હોય એ વીજ જે છે એ આપણે સ્ત્રીઓની પસંદગી કરીએ, જેમ કે ક્વોલિટી એન્શ્યોરન્સ થાય, સર્વિસ જે છે એની ગુણવત્તા જળવાય. જ્યારે 11મી જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ત્યારે જ્યારે ગણવામાં આવે છે, ત્યારે તમારી આસપાસમાં આંગણવાડી કેન્દ્રોની કાર્યકરોને આપ અવારનવાર મળતા જુઓ છો. તો આ પ્રસંગે પણ તમે લોકો સૌ સાથે એક કન્વર્જન્સ, સંકલનના ભાગરૂપે જે છે એ ઉજવણી કરવામાં આપના જે સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ મેડિકલ ઓફિસર, આપના ફિમેલ હેલ્થ વર્કર, આપના ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને પૂરતો સહયોગ આપો અને આ ડ્રાઈવને વધુને વધુ, આ ઝુંબેશ છે આખી દર વર્ષની જેમ, બરાબર, તો એને વધુને વધુ સફળતા મળે, વધુને વધુ આ સ્કીમનો, આપણી આ જે સેવાઓનો લાભ મળે, તે માટે આપણે જોવાનું છે, રાઈટ. હવે આપને હંગામી અને કાયમી એમ 2 પદ્ધતિઓ વિશે પણ એક ટૂંકમાં હું આપી દઉં. તો અત્યારે મોડર્ન એટલે કે અત્યાધુનિક જે કોન્ટ્રાસેપ્ટિવ જે કુટુંબ નિયોજનના કહેવાય કે વિકલ્પો છે, તો એમાં અંતરા જે છે એ સૌથી અત્યારે કહેવાય કે બહુ જ યુઝફુલ છે, બરાબર છે. ઓલરેડી અંતરા જે છે એ અન્ય રાજ્યોમાં એનો એટલો બહોળો એનો વપરાશ છે, તો ગુજરાતમાં
અંતરા માટે આપણે કેમ પાછળ રહીએ? આપણે પણ, કેમ કે એક એવી એ વસ્તુ છે, એક એવું એક બાસ્કેટ ઓફ ચોઇસનું એક જે અગત્યની ફેમિલી પ્લાનિંગ મેથડ છે કે જેના કોઈ પણ જે છે એ વિપરીત અસર થતી નથી. કદાચ આપને સંશય હશે કે કોઈ લાભાર્થીને બ્લીડિંગ થાય છે, રક્તસ્રાવ થાય છે એવી ફરિયાદો કરે છે, કાં તો કોઈને રક્તસ્રાવ એટલે કે જે મેન્સિસ છે, બરાબર છે, એ જતું રહ્યું છે એવી ફરિયાદો છે. ના, આ ફરિયાદ નથી. એકચ્યુઅલી આની એ ઇન્જેક્શનની એ અસર છે. અંડાશય જ્યારે બીજ જ્યારે ઉત્પન્ન થાય છે, 14 દિવસની આપણી સાયકલ પછી જ્યારે બીજ ઉત્પન્ન થતું હોય છે, થોડું મેડિકલ ભાષામાં કહીએ તો, અને જો એ દરમિયાન સંગમ એટલે કે સંભોગ ના થાય, બરાબર, તો જે છે એ આસપાસની જે દિવાલો છે ગર્ભાશયની, એનો જે ખરાબ રહી ગયેલો એની જાડી એની સ્તર છે એ તૂટીને રક્તના સ્વરૂપે એ બહાર નીકળતું હોય છે. કરેક્ટ? તો જ્યારે ઓલરેડી એને આ અંતરાનું ઇન્જેક્શન્સ, બરાબર છે, આ હોર્મોનલ બેઝ છે, આપ સૌ જાણો છો, તો એ ઇન્જેક્શન્સ છે, તો એનાથી એક થોડા સમય માટે કદાચ એને સ્પોટિંગ એટલે કે માત્ર દાગ પડે એટલું સમાન બ્લીડિંગ આવું, કાં તો એને બ્લીડિંગ નહીં જ થાય, એને આપણે એમિનોરિયા એટલે કે એને માસિક સ્રાવ જે છે એ બંધ થઈ ગયો છે, પણ એ બંધ નથી થયો. એ 4-5 મહિનાની સાયકલ છે. જેવું એ ધીરે ધીરે એનું નેચરલ ડેવલપ થતું જશે, એની 3 મહિના પછીની બીજી ઇન્જેક્શનનો જે ડોઝ છે એ લઈ લેશે, તો આ જે છે એ એનું મેન્સ્ટ્રુએશન પણ રેગ્યુલર થઈ જશે. બીજું, જ્યારે માસિક ચક્ર વખતે, માસિક ધર્મ વખતે ઘણાને ખૂબ જ બ્લીડિંગ થતું હોય, તો અંતરા ઇન્જેક્શનથી જે છે એ એનિમિક પરિસ્થિતિમાં, પાંડુ રોગ જે આપણે કહીએ છીએ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા, તો એમાં પણ જે છે એ સારી એવી માત્રામાં ઘટાડો થઈ શકશે. બરાબર છે? તમારું જે સ્ત્રીનું જે કહેવાય, તમારું નહીં મારું પણ, તો સ્ત્રીનું સ્વાસ્થ્ય, પોષણ બંને જે છે એ જળવાઈ રહે એવી આ પદ્ધતિ છે. આમાં કંઈ જ બીજો દુખાવો કે કશું જ નથી. તો આપ સૌ જે છે એ અંતરાનો બહોળો પ્રચાર પ્રસાર કરો, આ વિકલ્પ અપનાવવાના ફાયદા, બરાબર, એ પણ સમજાવો. ત્યારબાદ જે છે એ PPICD પ્રસૂતિના 48 કલાકની અંદર જ જે છે એ આપણે જો કોપરટી મુકાવીએ તો એના શું લાભો છે, એના ફાયદા છે, બરાબર. મોસ્ટલી સિઝેરિયન જેવા કેસમાં તો બેડ રેસ્ટ સાથે જ આ IUCD મુકાવી દીધું તો એને આરામ પણ થઈ જાય. કરેક્ટ? નેક્સ્ટ જે છે કોન્ડમ્સ છે. આપ સૌને ખ્યાલ છે કે કોન્ડમ્સ જે છે એ પુરુષ જે છે એ અપનાવી શકે છે. બીજું, ગર્ભનિરોધક ગોળીઓ છે. ગર્ભનિરોધક ગોળીઓ પણ સારી છે, છાયા છે, માલાયન છે, પણ અહીંયા અગેન કોઈ સમય ચૂક થયું તો ફરી વખત એ જ સાયકલ રિપીટ કરવાનું. તો એનાથી જે છે, અને ઇન્ટરવલ IUCD, બરાબર છે, ગમે ત્યારે આપણે જે છે એ IUCD કોપરટી મુકાવી શકીએ છીએ. તો આ માટે જેટલી પણ જે લાભાર્થી છે એને તમે પ્રેરિત કરો, પ્રોત્સાહિત કરો. હું અહીંયા આટલું કહીને વિરમું છું, પણ આપણી ઝુંબેશ, આપણી ઉજવણીનો જે ઉત્સાહ છે એ ચાલુ જ રહેશે. અને અહીંયા આપના માટે એક સુંદર 3-4 મૂવીઓ પણ મેં એકઠી કરી છે. આપ જુઓ, મેં આપના જિલ્લાઓમાં પણ આને જે છે એ ઈમેલ દ્વારા અમે લોકો અહીંથી મોકલાવી દીધા છે, જેથી કરીને છેક સુધી જે છે એ આ વિડીયોઝ, જે સ્મોલ વિડીયોઝ અહીંયા છે એ આપ લોકો જુઓ અને એને સમુદાય સુધી એને પહોંચતી કરો. દાદી, આશીર્વાદ લેવા આવ્યા છીએ. બેસ બેસ. દાદીના જતા પહેલા પૌત્ર પૌત્રીનું મોઢું દેખાડી દો. આજ કહેવામાં આવ્યું છે ને તમને. લે, આ વાંચ. આધુનિક થઈ ગયા છે પરિવાર નિયોજનની રીત. દાદી, આ શું છે? વાંચ ને. હવે નવા ગર્ભ નિરોધક ઇન્જેક્શન આવી ગયા છે. લે, તું વાંચ. મહિલા એકવાર ઇન્જેક્શન લગાવે તો 3 મહિના માટે નિશ્ચિંત થઈ જાય. સમજી ગયા ને દાદી શું ચાહે છે? તમે બંને એકબીજા સાથે ખુલીને વાતો કરો, પરિવાર સમજી વિચારીને વધારો, સુખી રહો. મને કોઈ જલ્દી નથી પૌત્ર પૌત્રીની, અને ન તો ઉપર જવાની. કેવી લાગી અમારી દાદી? બિલકુલ દબંગ. તબિયત અને વિચાર બંનેથી તૈયાર થઈ પરિવાર વધારી રહ્યો છે ઇન્ડિયા. પોતાનું ભવિષ્ય પાક્કું બનાવી રહ્યો છે ઇન્ડિયા. ફોન કરો અને પરિવાર નિયોજન સાથે જોડાયેલી બધી જાણકારી મેળવો. જોડી જવાબદાર, જે પ્લાન કરે પરિવાર. ચાલ 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 મારા શેર તૈયાર છે ને? હા યાર. ચાલ 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 ચાલ, આવી જા મારા શેર, આવી જા. શું શીખ્યું તમે? શું હોય છે સાચી મર્દાનગી?
પ્રેમ સાથે સંયમ યાર. મર્દ પહેરે કોન્ડમ દરેક. શાબાશ. અને મેં શું શીખ્યું તું? શું હોય છે લબાડ લંપટોની નિશાની? કે પહેલા વર્ષમાં બચ્ચું બચ્ચાઓ કરે છે. અને જે મેં કહ્યું તું ભૂલી ગયો. ને યાદ છે ને કે પહેલા પરિવાર નિયોજનની વાત, પછી સુહાગરાત. સાચી વાત. જુઓ, પ્રેમ સાથે જવાબદારી પણ નિભાવવી, એમાં જ છે અસલી મર્દાનગી. હે ને? આ કોણે શીખવ્યું બે? આ મારી પોતાની છે યાર. તને તો પ્રેમ થઈ ગયો બે. જઈએ. અરે સાંભળ ને, અમારી પણ જવાબદારી લઈ લે બે. ચાલે. તબિયત અને વિચાર બંનેથી તૈયાર થઈ પરિવાર વધારી રહ્યો છે ઇન્ડિયા. પોતાનું ભવિષ્ય પાક્કું બનાવી રહ્યો છે ઇન્ડિયા. ફોન કરો અને પરિવાર નિયોજન સાથે જોડાયેલી બધી જાણકારી મેળવો. જોડી જવાબદાર, જે પ્લાન કરે પરિવાર. મોટા ભાઈ બધી તૈયારીઓ કરી લીધી છે આપણા ગોપાલના લગ્નની. તમે ચિંતા જ ના કરશો, લાખો બધું સંભાળી રહ્યો છે. અચ્છા મોટા ભાઈ, જેમ તમે કહ્યું હતું સેમ ટુ સેમ બૂટ આવી ગયા છે, શેરવાની ફિટ કરાવી લીધી છે અને ટોપી એકદમ હાઈ ક્લાસ. મોટા ભાઈ, ફેશિયલ નું પણ અપોઇન્ટમેન્ટ લઈ લીધું છે મારા માટે. મેં કહ્યું હતું ને મોટા ભાઈ, લાખો બધું સંભાળી રહ્યો છે, એકદમ હીરો બનાવીને લઈ જશું આપણા ભાઈને. ત્યાં વાત કરી. પરિવાર નિયોજન? મોટા ભાઈ, આવી વાતોમાં મર્દોનું શું કામ? એ તારા પરિવારના પ્લાનિંગમાં તારું કોઈ કામ નથી. જ્યારે બૈરી આવશે તને પૂછશે ઘેલા કે પરિવાર નિયોજનની તે કઈ રીત અપનાવી છે, તો શું જવાબ આપીશ? લાખો સંભાળી રહ્યો છે. શું બોલી રહ્યા છો મોટા ભાઈ? ફોન લગાવ અને માત્ર લગ્ન નહીં, લગ્નના પછીની સમજદારીની તૈયારી કર. સમજ્યો? મોટા ભાઈ આ શર્માય છે એકદમ ઘેરા. તબિયત અને વિચાર બંનેથી તૈયાર થઈ પરિવાર વધારી રહ્યો છે ઇન્ડિયા. પોતાનું ભવિષ્ય પાક્કું બનાવી રહ્યો છે ઇન્ડિયા. ફોન કરો અને પરિવાર નિયોજન સાથે જોડાયેલી બધી જાણકારી મેળવો. જોડી જવાબદાર, જે પ્લાન કરે પરિવાર. અરે આશાબેન, ચાલો તમે કંઈક સંભળાવો. લાવો આપ, મને તો બસ એક જ ગીત આવડે છે. બેનાજ લગાવે એક ઇન્જેક્શન, પછી 3 મહિનાના ગર્ભનું ટેન્શન. પરિવાર નિયોજનથી તું ના શરમાતી, બધું જાણીને જ તું પતિ ના ઘરે જજે. બેનાજ લગાવે. બેનાજ લગાવે એક ઇન્જેક્શન, પછી 3 મહિનાના ગર્ભનું ટેન્શન. આધુનિક અને સરળ થતા જાય છે પરિવાર નિયોજનના સાધન. જેમ નવું એમપીએ ઇન્જેક્શન. તમે કોઈ પણ સરકારી હોસ્પિટલ જઈને આ ઇન્જેક્શન લગાવી શકો છો. ફોન કરો અને મેળવો પરિવાર નિયોજનથી જોડાયેલી પ્રત્યેક જાણકારી. જોડી જવાબદાર, જે પ્લાન કરે પરિવાર. તો આપ સૌએ આ ચારે ચાર શોર્ટ ફિલ્મ્સ જોઈ, પસંદ આવી હશે એવી આશા રાખું છું. અને એક બહુ જ સંવેદનશીલ જે કહી શકાય કે એવો મેસેજ સમાજને જે છે અહીંયા આ માધ્યમથી આપણે પહોંચાડીશું. અને અમારા જે પાયનિયર છો એ આપ સૌ છો. તો વન્સ અગેઇન મને સેટકોમના માધ્યમથી સાંભળવા માટે અને આગામી વિશ્વ વસ્તી નિયંત્રણ દિવસ 2023ની ઉજવણી એના ભાગરૂપે આપને જે બી પ્રવૃત્તિઓ મેં અહીં કહી સંભળાવી એના બદલ એનું જે છે એ વાસ્તવિક પ્લેટફોર્મ પર આપ જે છે એ કરશો એવી આશા સાથે વિરમું છું. આપ સૌને નમસ્કાર. જય હિન્દ.